ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ એટલે સુરેશ્વરાચાર્યજી અહીંયા અત્યારે નૈષ્કર્મ સિદ્ધિની અંદર આ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ જે છે એનું ખંડન કરી રહેલા છે, જેને આપણે ભેદાભેદવાદ પણ કહ્યું. અને એમાં શું તર્કની દ્રષ્ટિએ યુક્તિની દ્રષ્ટિએ કઈ કઈ સમસ્યાઓ છે એ પણ બતાવવામાં આવ્યું. કહ્યું કે જો ભેદ પક્ષનો સ્વીકાર કરીએ તો આવી આવી મુશ્કેલીઓ છે, અભેદ પક્ષનો સ્વીકાર કરીએ તો આવી મુશ્કેલી છે. ભેદાભેદવાદ છેલ્લે આપણે એ પણ જોયું, ભેદાભેદવાદનો સ્વીકાર કરીએ તો પણ યુક્તિની દ્રષ્ટિએ એ શક્ય જણાતું નથી, અને માટે ભેદાભેદવાદ જે છે એ સ્વીકારી શકાય નહીં, અને માટે જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય ન બને. અને આ ભેદાભેદવાદ એટલે શું? બ્રહ્મ ભેદ પણ ધરાવે ને અભેદ ધરાવે, એવું ભેદાભેદ બ્રહ્મ, એમ અદ્વૈત બ્રહ્મ નહીં. એટલે શું? સમષ્ટિની દ્રષ્ટિએથી અભેદ એટલે કે અદ્વૈત, સમષ્ટિની દ્રષ્ટિથી એક, અને વ્યષ્ટિની દ્રષ્ટિથી અનેક. એટલે અનેક બધા જીવો જે છે એ પણ બ્રહ્મ, એ જીવોના કર્મ બ્રહ્મ, એ જીવોમાં વચ્ચેનો ભેદ જણાય છે એ બધું બ્રહ્મ. એટલે બ્રહ્મ ભેદવાળું પણ ખરું, એમ સમજો આ વસ્તુ. સમજાય છે ને? જીવો, એક જીવ બીજા જીવથી જુદો, તમે પણ બ્રહ્મ હું પણ બ્રહ્મ. અરે પણ એક જ બ્રહ્મ આવો ભેદવાળું કેવી રીતે હોય? ના, એવું ભેદવાળું. અને સમષ્ટિની દ્રષ્ટિથી એક અભેદ, એટલે બધા જીવો આવી ગયા એની અંદર. પણ પાછો જીવ જીવ વચ્ચે ભેદ જે છે તે એ ભેદ પછી મિથ્યા ગણવો જોઈએ ને? તો કે ના 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 ના, એવું નહીં. તમે મારા કરતાં જુદા ખરા, પણ તમે બ્રહ્મ ને હું બ્રહ્મ, એટલે બ્રહ્મ ભેદવાળું ખરું. એટલે મને આજે હમણાં વિચાર આવ્યો કે ભેદાભેદ બ્રહ્મ એટલે શું, એ કદાચ નહીં સમજાયું હોય. એટલે આ રીતે પછી જીવોના કર્મ છે બધા, તમારા કર્મો જુદા મારા કર્મો જુદા, એ કર્મો તમારા જુદા એ બ્રહ્મ, અને મારા કર્મો જુદા એ બ્રહ્મ. એટલે બ્રહ્મ આવું ભેદવાળું. પુરુષ બ્રહ્મ અને સ્ત્રી બ્રહ્મ, પુરુષ સ્ત્રી વચ્ચે ભેદ છે પણ તો બંને બ્રહ્મ એક, બંને એક જ કેવી રીતે કહેવાય? એ તો કે બ્રહ્મ આવું જ છે. હા, બ્રહ્મ આવું જ છે. બ્રહ્મ એટલે બ્રહ્મ પુરુષ પણ ખરું, બ્રહ્મ સ્ત્રી પણ ખરું, પણ પુરુષ સ્ત્રી વચ્ચે ભેદ, તો પછી બ્રહ્મમાં ભેદ, હા હા ભેદ ગણવાનો, એમ સમજો આવશે. એટલે બધું પછી જડ ચેતનનો ભેદ, હા એ પણ જડ પણ બ્રહ્મ અને ચેતન પણ બ્રહ્મ. પણ જડ ને ચેતન એક જ કેવી રીતે કહેવાય? એમ એક જ બ્રહ્મ કેવી રીતે કહેવાય? ના ના ના, એ તો કે આવું. અને પછી સમષ્ટિની દ્રષ્ટિએ તો કે બધું આવી ગયું અંદર, એટલે અભેદ. વ્યષ્ટિની દ્રષ્ટિથી ભેદ, એ બ્રહ્મ. કારણ કે તમે જ કહો છો ને વેદાંતિઓ બધું બ્રહ્મ છે, તમે નથી બોલતા? અમે બોલીએ છીએ, વાત સાચી જ તમારી. તો પછી બધું બ્રહ્મ આવે તો પછી અંદર આ પુરુષ સ્ત્રી જળ ચેતન આ બધું જે છે એ બધું બ્રહ્મ ગણવું જોઈએ કે નહીં? હા, એટલે ગધેડું એ બ્રહ્મ ને, મચ્છર એ બ્રહ્મ ને, પુરુષ એ બ્રહ્મ ને, સ્ત્રી એ બ્રહ્મ ને, બધું. તો આ તો બધું અનેક છે, પણ અનેક ભેદવાળું છે બધું. હા, એ બધું બ્રહ્મ. જો તમે સમજી શકો તો વેદાંતિઓને એમના વચ્ચેનો શું ભેદ પડ્યો? આપણે કે અભેદ બ્રહ્મ એટલે અદ્વૈત બ્રહ્મ, એમ. તો પછી ભેદ મિથ્યા.
એ મોટો, એ કે ના, કશું મિથ્યા નહીં. એટલે પુરુષ સ્ત્રી ભેદ પાડો છે મિથ્યા ભેદ ગણાય. એ તો ઉપાધિનો ભેદ છે, શરીરનો ભેદ છે. શરીર મિથ્યા છે, જળ ચેતનનો ભેદ જણાય છે એ પણ મિથ્યા છે. સમજાય છે આ વસ્તુ? જીવ જ મિથ્યા છે, જગત મિથ્યા છે, એટલે આવી ગયું ને બધું. જળ ચેતનનો ભેદ બધો મિથ્યા, તો જ અભેદ સિદ્ધ થાય ને. તો કે ના ના ના, ભેદ પણ સત્ય, અભેદ પણ સત્ય. ભેદાભેદ બ્રહ્મ, આ ભેદાભેદ બ્રહ્મ જે છે એ આ અમનો મતલબ એ ભેદાભેદ વાદવાળાનો જ્ઞાની કેવો હોય? ભેદાભેદ બ્રહ્મ જ્ઞાન ધરાવતો. હું જીવોના રૂપમાં પણ રહેલો છું, એ સત્ય છે. જીવોના કર્મ પણ જે છે એ પણ હું છું. અને આ સમષ્ટિ જે છે અભેદ બ્રહ્મ પણ એ હું જ છું. આવું તો પછી આ ફલાણો જીવ છે, ફલાણો મનુષ્ય છે, એ તો બ્રાહ્મણ છે. તો કે હા, એ એટલે હું બ્રાહ્મણે ખરો. બીજો જીવ છે વૈશ્ય છે, તો કે હા, એ વૈશ્ય પણ હું ખરો. એટલે બધા આશ્રમો તમે જ છો? તો કે હા. આપણે એવું કહીએ, આપણે કહીએ ને બધા જ આશ્રમો બ્રહ્મ છે, બધા જ આશ્રમો વાળો જે છે એ બ્રહ્મ છે, પરંતુ એ આશ્રમો જે છે વાસ્તવની અંદર મિથ્યા છે. એ પ્રકારની આપણે વાત કરીએ. એટલે આ રીતે આ જે અહીંયા કહેવામાં આવે છે ભેદાભેદવાદનું, આ રીતે અહીંયા વાત કરવામાં આવે છે. ચાલો. અને એટલે આ તો પૂર્વ પક્ષીનો મત હતો, બહુ ટિપિકલ છે. આ વિચિત્ર લાગે એવી વસ્તુ છે આપણને, પરંતુ ચાલો, એ તો જે છે તે છે. એટલે બધા વિશિષ્ટાદ્વૈતીઓ બધા આવું જ માનનારા છે. એનીવે, એટલે યુનિટી એટલે આપણે આમ પાછું એ લોકોના ઉદાહરણો તમે જુઓ તો બધા આવા જ. તમે જુઓ તેમ કે એક દેશ છે, 50 રાજ્યોનો બનેલો એક દેશ, તો દેશની દૃષ્ટિએ એક અભેદ, પ્રત્યેક વસ્તુ દેશને અંતર્ગત આવી માટે અભેદ. અને પણ રાજ્યની રીતે જુઓ તો પાછું એક રાજ્ય બીજા રાજ્ય કરતાં જુદું, બીજું રાજ્ય ત્રીજા રાજ્ય કરતાં જુદું, તો પાછો ભેદ એ ખરો એમ. એટલે આ રીતે ભેદાભેદવાળા આવા બધા જાતના દૃષ્ટાંતો આપે છે. પણ એની એટલે અને પૂર્વ પક્ષી જે છે એણે કહ્યું કે અમે તમારા કરતાં વધારે પ્રેક્ટિકલ છીએ ઓ વેદાંતી. અમે તો સમગ્ર વેદને પ્રામાણ્ય આપનારા છીએ. અમે આ ભેદાભેદવાદે અમસ્તો નથી લાવેલા. અમે બહુ વિચારીને તમને આ કહીએ છીએ, કારણ કે સમગ્ર વેદ પ્રમાણ છે. એટલે વેદનો પૂર્વ ભાગ અને અંત ભાગ પણ પ્રમાણ છે. કારણ કે વેદ તો તમે જ કહો છો ઈશ્વરના નિશ્વાસ છે. ઈશ્વરના નિશ્વાસ હોય તો સમગ્ર વેદ પ્રમાણ છે. અને એવા સંજોગોની અંદર વેદ પૂર્વ અને વેદ અંત જે છે બંનેને આપણે સરખું મહત્ત્વ આપવું જોઈએ. અને એટલે કર્મકાંડ અને જ્ઞાનકાંડને સરખું મહત્ત્વ આપવું જોઈએ. અને માટે કર્મકાંડની વાત કરશો તો હવે જીવાત્મા પરમાત્મા વચ્ચેનો ભેદ સિદ્ધ થઈ જશે. અને તમે જ્ઞાનકાંડ વેદાંતની વાત કરશો તો જીવ બ્રહ્મ વચ્ચે કે જીવ ઈશ્વર વચ્ચે અભેદ સિદ્ધ થઈ છે. માટે ભેદવાદ પણ સ્વીકારવાનો ને અભેદવાદ પણ સ્વીકારવાનો. અને આ રીતે ભેદાભેદવાદ જ સાચી ખરેખર તો યોગ્ય ગણાવવું જોઈએ. ચાલો, એની અને એનું આપણે બધું ખંડન કર્યું. પછી 78મા શ્લોકની અંદર કહ્યું ભિન્ના ભિન્નમ વિશેષૈ ચેત દુઃખી સ્યાત બ્રહ્મતે ધ્રુવમ અશેષ દુઃખિતા ચ સ્યાત અહો પ્રજ્ઞાત્મવાદીનામ. સુરેશ્વરાચાર્યજી આ ભેદાભેદવાદનું ખંડન કરતા પહેલાં ભેદ પક્ષનું ખંડન કર્યું, પછી અભેદ પક્ષનું ખંડન કર્યું, ને પછી ભેદાભેદ પક્ષનું ખંડન કર્યું ને એમણે 79મા શ્લોક સુધી. એટલે આ તો તમને પાછું જરા આપણે જ્યાં પૂરો કરેલું એના પહેલાંનું સહેજ હું લઉં છું, એટલે જેથી તમે એની સાથે અહીંયા કનેક્શન કરી શકો આ લેક્ચર સાથે. એનીવે, એટલે બ્રહ્મ વિશેષૈ અભિન્નમ ભિન્ના ભિન્નમ છે. જો બ્રહ્મ વાસ્તવની અંદર ભિન્ન પણ હોય અને એટલે જીવોની દ્રષ્ટિએ જીવથી ભિન્ન પણ હોય અને વાસ્તવમાં અભિન્ન પણ હોય. વિશેષા એટલે અહીંયા જીવ. ભિન્ના ભિન્નમ વિશેષૈ ચેત, તો તે બ્રહ્મ, તો તમારું બ્રહ્મ જે છે દુઃખી સ્યાત દુઃખિત થવાનું. ધ્રુવમ, નિશ્ચિતપણે દુઃખી થશે. કેમ? કારણ કે પ્રત્યેક જીવ તો દુઃખી છે. તમે કહેશો કે જીવ જે છે એ પણ બ્રહ્મ છે, બરાબર. હવે વાસ્તવની અંદર એટલે જીવનો બ્રહ્મ સાથે ભેદ પણ ખરો. અને કારણ કે જીવ છે, સમજ એવું કેવી રીતે હોય? જીવન બ્રહ્મ વચ્ચે અભેદ અને ભેદ કેવી રીતે? જીવ છે, બરાબર. બ્રહ્મ તો સમષ્ટિ છે, જીવ સમષ્ટિ નથી. જીવ સમષ્ટિ નથી ને, જીવ તો જીવ છે ને. એટલે વાસ્તવની અંદર
જીવ જે છે એ બ્રહ્મ ખરું, પણ બ્રહ્મ જીવના રૂપમાં ખરું, પણ તું જીવ બ્રહ્મ ન કહી શકાય. સમજી ગયા તમે? દાખલા તરીકે ગુજરાત રાજ્ય છે, તમે ભારત દેશ કહો તો ગુજરાત રાજ્ય અંદર આવી ગયું, પણ ગુજરાત રાજ્યને ભારત દેશ ન કહી શકો, એમનું કહેવું છે. અર્થાત ગુજરાત રાજ્યનું એક ક્ષેત્રફળ છે ને. ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન બોલો, જો ગુજરાત જ દેશ હોય, ભારત દેશ હોય, તો પછી ગુજરાતના મુખ્ય પ્રધાન ના બોલાય, ગુજરાતના વડાપ્રધાન કહેવું પડે. હા, અને ગુજરાતનું ક્ષેત્રફળ છે એ ભારતનું ક્ષેત્રફળ નથી. કેટલી બધી રીતે ભેદ છે જુઓ. પણ તમે ભારત બોલો તો આવી ગયું અંદર, ગુજરાતનું ક્ષેત્રફળ અંદર આવી ગયું, ગુજરાતના મુખ્ય પ્રધાને અંદર આવી ગયા, અને ગુજરાતની બધું પ્રજા આખી આવી ગઈ. તમે બોલો ભારત દેશની વસ્તી 120 કરોડ છે, એટલે એમાં ગુજરાત આવી ગયું ને. પણ ભારત દેશનું ક્ષેત્રફળ બોલો તો એમાં ગુજરાત આવી ગયું. ભારત દેશ અનેક સંસ્કૃતિવાળો દેશ છે, તેમાં ગુજરાતમાં જે બધું હોય, બોલચાલ, આ તે બધું, આપણી રહેણી કરણી, ખાવા પીવાનું બધું અંદર આવી ગયું. જ્યારે ભારતની વાત થતી હોય ત્યારે ગુજરાત તો અંદર સમાઈ ગયું, અભેદ. પણ તમે કહો કે ગુજરાત જ ભારત છે આવતો, તો પછી બહુ ખોટું કહેવાય. દેશ રાજ્ય ભારત છે એવું તમે ન કહી શકો. રાજ્ય રાજ્ય છે, બરાબર છે, પણ ભારત દેશ કહો તો રાજ્યનો સમાવેશ થઈ જાય. એટલે જીવ જે છે વાસ્તવની અંદર એ કદી આ રીતે બ્રહ્મ, જ્યારે સમષ્ટિ તમે બોલો એટલે બધા જીવો સમાઈ ગયા અંદર, પણ જીવ છે બ્રહ્મ છે એવું ન કહી શકાય. પણ એનીવે, એટલે તમારું બ્રહ્મ તો દુઃખી થઈ જશે. તમે ભેદ પણ સ્વીકારશો ને અભેદ પણ સ્વીકારશો તો વાસ્તવની અંદર દુઃખી થઈ જશે. શું દુઃખી થઈ જશે? બ્રહ્મ દુઃખી થઈ જશે. કારણ કે જીવને તો અનેક દુઃખો છે, જીવના શરીરો એ બ્રહ્મ પછી ગણાશે. જીવપણું જે છે એ બ્રહ્મને અંતર્ગત અભેદ હોવાને કારણે એ જીવ જે દુઃખ વેઠે, સુખ દુઃખ વેઠે, એ બધું બ્રહ્મે જ વેઠ્યું કહેવાય ને. સ્વામીજી, એ તો બ્રહ્મ તો આ બધાથી પર છે. એ ભાઈ એ ન બોલો, આપણો વાદ નથી અહીંયા. જીવ મિથ્યા છે માટે સુખ દુઃખ મિથ્યા છે, આવું અહીંયા નહીં બોલાય. મિથ્યા નામની વસ્તુ જ નથી સ્વીકારતા એ લોકો. એટલે જીવે સત્ય ને બ્રહ્મ એ સત્ય, જગતે સત્ય ને બ્રહ્મ એ સત્ય. સમજો આ વસ્તુ. એટલે બ્રહ્મને અંતર્ગત બધું હોય તો પ્રત્યેક જીવના સુખ દુઃખ એ બ્રહ્મના સુખ દુઃખ બનશે. એમ કેવી રીતે સ્વામીજી તમે કેવી રીતે કહો છો? જુઓ, તમે એમ કહો કે ભારતમાં તો બહુ કોમ્યુનલ હિંસા અત્યારે ચાલી રહી છે. બહુ જ અત્યારે પેલી ધર્મના આધારે હિંસા બહુ ચાલી રહી છે. હવે એનો અર્થ એવો નથી કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી એક એક ઘરની અંદર લડાઈ ચાલી રહી છે. કોઈ જગ્યાએ ગુજરાતમાં થતી હોય, અમદાવાદમાં તોફાન થતા હોય, તો કે ભારતમાં તોફાનો થાય છે. સમજ્યા તમે? અમદાવાદની અંદર કમ્યુનલ હિંસા થતી હોય, મુસ્લિમ ભારત એટલે હિન્દુ મુસ્લિમ વચ્ચે, તો કે ભારતની અંદર અત્યારે હિંસા છે. અરે ભારતમાં પણ એટલે એક જગ્યાએ છે ને, પરંતુ કહેવાનો આશય છે ભારતને અંતર્ગત આવી ગયું. એટલે વાસ્તવની અંદર પ્રત્યેક જીવ જે વેઠતો હોય, દુઃખ વેઠે, એ બધું છેવટે તો બ્રહ્મ, સમષ્ટિની દ્રષ્ટિએ બ્રહ્મ છે. એટલે માટે વાસ્તવમાં બધા જીવોના દુઃખો બ્રહ્મના દુઃખ બની જાય, અને માટે મહાન દુઃખી થઈ જાય. તે બ્રહ્મ દુઃખી સ્યાત ધ્રુવમ. વિશિષ્ટાદ્વૈતીઓ કે આવું તો કહે છે કે વાસ્તવમાં જીવ બધા જે છે છેવટે આ ઈશ્વરના જ અંગ છે. બધા જીવોના જે શરીરો છે એ બધા ઈશ્વરના શરીરોને અંતર્ગત હોવાને કારણે ઈશ્વર જે છે, એટલે પણ શરીર શાના માટે લઈ જાય? દુઃખ વેઠવું એટલે શરીર આવે તો જ. શરીર વગર દુઃખ ન હોય. હા, શરીરસ્ય સતઃ ન પ્રિયા પ્રિયયો અપહતિ નાસ્તિ અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિયે સ્પૃશતઃ. $1 મિલિયન વાક્ય છે આ તો. અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિયે સ્પૃશતઃ. પ્રિય ન અપ્રિય, સુખ દુઃખ વગેરે અશરીરમ. તમે શરીર ન હોય તો આ પ્રિય ન અપ્રિય ન રહે. સશરીરસ્ય સતઃ શરીરેણ સહ વર્તતે. સશરીરસ્ય સતઃ પ્રિયા પ્રિયયો અપહતિ નાસ્તિ. પ્રિય ન પ્રિયનું અપહરણ કદી નહીં થાય, જશે નહીં. ના ના, પણ આવું લાગતું નથી એમને. જે ઘડીએ શરીર સાથેનું તાદાત્મ્ય છૂટ્યું સુષુપ્તિની અંદર, નથી કોઈ પ્રિય ને નથી અપ્રિય, કશુંય નથી. બાજુમાં જ સૂતો હોય ને પેલો જેની સાથે તમારે સખત ઝઘડો ઘરમાં થતો હોય, ઘણીવાર આવું જ
ઘરમાં ઘણા મેમ્બર હોય ને એમાં કોઈ એક વ્યક્તિ હોય જેની સાથે તમારે વધારે ઝઘડો થતો, એને તમારું ઊભા રહીને બનતું હોય. આવું બને છે? બને જ નહીં ને, એની સાથે કદી બને નહીં. સમજી, હું બહુ પ્રયત્ન કરું છું પણ કોણ જાણે એની સાથે મારે બનતું જ નથી. એના મનમાંથી મારા માટે દ્વેષ જતો જ નથી. અને એટલે એ તમને જુએ ને એને ખૂબ ગુસ્સો ચડે કે દ્વેષ ઉત્પન્ન થાય, તમે એને જુઓ તો પછી ક્રોધ ઉત્પન્ન થાય. પણ જ્યારે વ્યક્તિ એક જ બેડરૂમની અંદર આમ સૂતા હોય બે અલગ અલગ પલંગ પર, કયો દ્વેષ કોને માટે, કયું અપ્રિય, કશું નથી. શરીર સાથેનું તાદાત્મ્ય છૂટ્યું, એની સાથે પ્રિય ને અપ્રિય ગયું. ઇનફેક્ટ બધા જ રાગદ્વેષ આના કારણે જ છે. દેહમાં આત્મબુદ્ધિને કારણે જ રાગદ્વેષ છે. એટલે કર્મયોગને અંતર્ગત રાગદ્વેષની નિવૃત્તિ કરવાની વાત કરીએ કર્મયોગ દ્વારા. પછી એ પાછા કેટલાક રાગદ્વેષ રહી જાય છે, કારણ કે પેલી દેહમાંથી આત્મબુદ્ધિ તો હજુ ગઈ જ નથી ને. હજુ તો શ્રવણ મનન કરશે, શ્રવણ મનન કર્યા પછી એ નથી ગયા હજુ રાગદ્વેષ કેટલાક. એટલે કે છે કે પછી નિર્ધ્યાસનની અંદર આ વિપરીત ભાવના દેહાત્મ બુદ્ધિ દૂર કરો, એની સાથે પેલા રાગદ્વેષ એની સાથે સંબંધિત છે એ પણ જાય. એટલે વાસ્તવની અંદર આપણને એમ કે કર્મયોગ થયો એટલે બધા જ રાગદ્વેષ નિવૃત્ત થઈએ, કશું નથી થતું. થોડા તો રહેવાના જ, કારણ કે દેહમાં આત્મબુદ્ધિ છે ને એટલે કેટલાક તીવ્ર રાગદ્વેષ છે એ તો હજુ રહેવાના. એટલે એ તો પેલી દેહમાં આત્મબુદ્ધિ ધીરે ધીરે જેમ દૂર કરી, હવે જ્ઞાન પ્રાપ્ત થયું, દેહ આત્મા નથી, આ બધી વસ્તુ સ્પષ્ટપણે સમજાઈ ગઈ, મનન પણ થઈ ગયું છે, ત્યારે આ વિપરીત ભાવના જેમ નિવૃત્ત થતી જાય, દેહમાં આત્મબુદ્ધિ જેમ ઓછી થતી જાય, એમ પછી જે આ રેસિડ્યુ રાગદ્વેષ જે રહ્યા છે એ પણ ધીરે ધીરે જતા રહે. અને પછી તો વાસ્તવમાં મિથ્યા થઈ જાય. મિથ્યા પછી મિથ્યા થયેલી વસ્તુને પૂરી કરવા માટે તમે તલપાપડ ન થાવ. હા, એકવાર તમને પેલી ચાંદી મિથ્યા દેખાઈ ગઈ પછી તમારા મનમાં એવો તીવ્ર રાગ ઉત્પન્ન ન થાય, હું ક્યારે મેળવી લઉં, એવું આવે જ નહીં. દૂર રહો, એના તરફ પ્રવૃત્તિ ન થાય, દૂર રહો ને છતાં એને માણો, એવી સ્થિતિ આવી જાય. હા, કેવું દેખાય છે આ છીપોલી, કેવી ચાંદી જેવી દેખાય છે, એમ કરીને ખુશ થાવ. પણ લઈ લો ને તો પછી આપી આવો સોનીને કંઈક જે થોડા પૈસા મળે, તમને જ ઈચ્છા ના હોય. વસ્તુનું મિથ્યાત્વ એટલે આ રીતે બે તબક્કામાં જાય છે રાગ. આમ જોવા જાઓ તો અંતઃકરણની શુદ્ધિ ખરેખર તો બે તબક્કામાં થાય છે, કર્મયોગ દ્વારા થાય મહદઅંશે, અને કેટલા પણ એટલે સમજી રાગદ્વેષ આવી વસ્તુ છે, બધા જાય નહીં, બહુ દ્રઢ એવું જ છે. કેમ એવું કેમ? પણ તો દેહમાં આત્મબુદ્ધિ ક્યારથી છે? ધેટ્સ ઇટ. દેહમાં આત્મબુદ્ધિ ક્યારથી છે? પ્રશ્ન જ ના કરી શકાય એવું છે. શરૂઆત નામની વસ્તુ જ નથી દેહમાં આત્મબુદ્ધિ. જીવ અનાદિ છે, અજ્ઞાન અનાદિ છે, માટે જીવ પણ અનાદિ છે, માટે રાગદ્વેષ, દેહમાં આત્મબુદ્ધિ અનાદિ છે, માટે રાગદ્વેષ અનાદિ છે. તો એ રાગદ્વેષ કઈ અનાદિકાળના રાગદ્વેષ તમે એમ માનો છો કે આમ કરીને પેલો કોઈ ડિટર્જન્ટ લઈને કાઢી નાખ્યા? એટલે એ આ વસ્તુની સભાનતા હોવી જોઈએ કે કર્મયોગ વગેરેથી તો ભાઈ કર્મયોગની શું જરૂર છે? બધું દેહાત્મ બુદ્ધિથી જ દૂર કરો, જશે જ નહીં ને. કેટલાક રાગદ્વેષ નિવૃત્ત કરીને દેહમાં આત્મબુદ્ધિ દૂર કરવાની ભૂમિકા ઊભી કરી. હા, કેટલાક રાગદ્વેષ તમારે કેટલાક એટલે કે કયા જે હોય તે શરૂઆત તો કરવાની કર્મયોગથી જ. કર્મયોગ કરો એટલે વાસ્તવની અંદર તમારા રાગદ્વેષને તમે નિવૃત્ત કરો, ધર્મને આધારે કરો, એટલે રાગદ્વેષને પોષણ ન મળે. રાગદ્વેષને પોષણ ન મળે તો પછી હવે આ દેહમાંથી આત્મબુદ્ધિ દૂર કરવા માટેની એક મહાન શક્યતા ઊભી થઈ, અધિકારીત્વ પ્રાપ્ત થયું. અને દેહમાં આત્મબુદ્ધિ પછી જ્ઞાન પ્રાપ્ત કરો, અને જ્ઞાન પ્રાપ્ત કરીને હવે દેહમાં આત્મબુદ્ધિ માટે જેમ તમે નિધિધ્યાસનમાં પ્રયત્ન કરો વિપરીત ભાવને દૂર કરવા કરીને, ત્યારે પછી બાકીના જે રાગદ્વેષ છે પણ નિવૃત્ત થઈ જાય. એટલે પણ તો રાગદ્વેષ તો છે ને, પણ રાગદ્વેષ એવી રીતે કેવી રીતે નિવૃત્ત થાય? દેહમાં આત્મબુદ્ધિ જાય, દેહમાં આત્મબુદ્ધિ કેવી રીતે જાય? તો આ શ્રવણ મનનથી શું પ્રાપ્ત કર્યું? હા, એ બરાબર છે કે હું આત્મા છું, દેહ નથી, બસ. તો પછી વાસ્તવમાં આ સમજો આ વસ્તુ. કેટલાક લોકો આ પ્રશ્ન કરેલો કે જો રાગદ્વેષની નિવૃત્તિ નિધિધ્યાસનમાં થતી હોય તો પછી કર્મયોગમાં શું કર્યું હતું? એટલે પૂરેપૂરી નિવૃત્તિ તો વાસ્તવમાં મિથ્યા, છેવટે મિથ્યા.
પણ દેહમાં આત્મબુદ્ધિ જેમ દૂર થતી જાય, હું આનંદ સ્વરૂપ છે વસ્તુ સ્પષ્ટ સમજાય, તો રાગ દ્વેષ જાય. રાગ તો રહે જ નહીં. તો રાગ રે ને રે જ. સુખના આ જગતની અંદર સુખના દર્શન થતા જ રહે. જ્યાં સુધી તમને સુખનો વાસ્તવિક સોર્સની સમજ ન આવે ત્યાં સુધી જગતમાં સુખના દર્શન જશે નહીં. મન ઈચ્છી જ રહ્યું છે સુખ, અને બહિર્મુક્તા તો છે પરાંચિખાની વ્યતૃણાત સ્વયંભૂ પરાંગ પશ્યતિ ન ચ અંતરાત્મ. બહિર્મુક્તા છે ને છે જ, કોઈ રીતે નહીં જાય. એ તો તમે આ શ્રવણ મનન કરો અને એનાથી સ્પષ્ટપણે સમજી શકો કે આ તો આત્મા જ આનંદ સ્વરૂપ છે. આપણે ગઈકાલે આપણે આ બધું જોયું પંચદશીની અંદર. ઇન શોર્ટ, તો પછી તમે જાણો કે આ ખરેખર બહાર જે સુખના દર્શન કરું છું એ તો ખાલી અધ્યારોપ જ છે એના પર, અને તો પછી એના માટેનો રાગ ઓછો થઈ જાય. એટલે આ રીતે વાસ્તવની અંદર શ્રવણ મનન કર્યા પછી કેટલાક રાગદ્વેષ છે એ જતા રહે, અને એમાં દેહમાં આત્મબુદ્ધિ જેમ નિવૃત્ત થતી જાય એમ રાગદ્વેષ પણ નિવૃત્ત થતા જાય. અને એ રીતે પછી છેવટે તો મન મિથ્યા બની જાય. માટે કંઈક પછી દેખાય સમજ પણ કેટલાક રાગદ્વેષ હજુ જણાય છે એ મિથ્યા થઈ જાય પછી. આવું છે. એને જ મનોનાશ, એને આપણો મનોનાશ કહેવાય, વાસનાક્ષય કહેવાય. વાસનાક્ષય એટલે રાગદ્વેષ નિવૃત્તિ, અને મનોનાશ એટલે બહિર્મુક્તા. મન એટલે બહિર્મુક્તા એ ઓછી થઈ જાય. એટલે આપણે વાસનાક્ષય ને મનોનાશ આ રીતે કહીએ. કેટલાક આપણા વેદાંતના આચાર્યો આ વાસનાક્ષય અને મનોનાશની વાત કરતા હોય છે, પણ આ રીતે ગણવાનું. એ લોકોનું તો બધું જુદું છે બધું. એમનામાં તો વાસનાક્ષય એટલે બધા જ જૂની આપણી બધી રાગદ્વેષ ઇમ્પ્રેશન બધી આપણી, કે આમાં આ વસ્તુ સદસુંદર છે ને આ ખોટી છે ને આ ખરાબ છે ને પેલું સારું છે ને આ બધું જ અનાદિકાળનું જે છે પડેલું છે એને વાસના કહેવાય, ઇમ્પ્રેશન. બધી નિર્મૂળ કરવાનું કે એ તો શક્ય નથી. એટલે એ આપણે ન સ્વીકારીએ, પરંતુ આ રીતે વાસનાક્ષય સ્વીકારીએ કે કેટલાક રાગદ્વેષની નિવૃત્તિ, વાસનાની નિવૃત્તિ આપણી કર્મયોગ દ્વારા થઈ, અને બાકીની પછી આ રીતે નિધિધ્યાસનની અંદર વિપરીત ભાવના દૂર કરીને, દેહાત્મ બુદ્ધિ દૂર કરીને થઈ. અને હવે તો પછી મનની બહિર્મુક્તા કંઈ રહી જ નહીં. કારણ કે આત્મા આનંદ સ્વરૂપ હોવાને કારણે આત્મતૃપ્ત આત્મરતિ આત્મની એવા આત્મના સંતુષ્ટ. આ આપણો મનોનાશ છે. સમજો આ વસ્તુ. આ મનોનાશ એટલે આપણી મનની બહિર્મુક્તા જતી રહી, કારણ કે આવે એણે જાણ્યું કે આ તો આનંદ જ્યારે જ્યારે થાય છે ત્યારે હું ખરેખર બહાર નથી હોતો, હું મારી જાત સાથે હોઉં છું. આ તો વસ્તુ ધીરે ધીરે સમજાય ને, કે જ્યારે જ્યારે આનંદ થાય છે તો પછી જે વસ્તુ તરફ આનંદ આવતો હોય ત્યાં મન રહેવું જોઈએ, બદલે મન જાણે મારી સાથે આવી જાય છે. અને માટે વાસ્તવની અંદર આ આત્મા જ આનંદ સ્વરૂપ હોવું જોઈએ. બધી અનેક રીતે આપણે તો જોઈએ છે આ વસ્તુ. એટલે તો પછી વાસ્તવમાં મનની બહિર્મુક્તા પણ જતી રહે બિલકુલ, અને મનોનાશ કહીએ આપણે. એટલે આ રીતે વાસ્તવમાં યોગશાસ્ત્રના બધા અંગ આપણે સ્વીકારીએ, પણ જુદી રીતે સ્વીકારીએ. નિર્વિકલ્પ સમાધિએ સ્વીકારીએ છીએ આપણે, પણ જુદી રીતે. જરા નિધિધ્યાસનનું પરિણામ નિર્વિકલ્પ સમાધિ છે એવું કહીએ આપણે. નિધિધ્યાસન કરતાં કરતાં મન એની અંદર જ એબ્સોર્બ થઈ ગયું. હા, કે વાત સાચી છે. આ પ્રમાતા પ્રમાણ પ્રમેય કરતા કર્મ કરણ ભોગતા ભોગ્ય અને ભોગ, આ બધી વસ્તુઓ એક બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં. ભોગતા વાસ્તવમાં બ્રહ્મથી અન્ય છે નહીં. ભોગ્ય વસ્તુ બ્રહ્મથી અન્ય છે નહીં. એક સચ્ચિદ આનંદથી બહાર કશું છે જ નહીં. તો આ ત્રણ જે એક જ વસ્તુની અંદર જણાઈ રહ્યા છે ત્રણે મિથ્યા જ હોય. જે ભોગતા હોય ભોગ્ય ન હોય, ભોગ્ય હોય ભોગતા ન હોય, કરતા હોય કર્મ ન હોય, કર્મ હોય કરતા ન હોય, પ્રમાતા પ્રમેય ન હોય, પ્રમેય પ્રમાતા ન હોય. તો વાસ્તવની અંદર તો પછી આ બધું તો પછી આ પ્રમાતા પ્રમાણને બધી વસ્તુઓ જો બ્રહ્મ હોય તો વાસ્તવમાં પ્રમાતાપણું ને પ્રમેયપણું મિથ્યા હોય. હા, જો ઘડો એ વાસ્તવની ઘડો અને કુંજો તદ્દન જુદી વસ્તુ હોય તો પછી એ બંને એકબીજાથી ભિન્ન ગણાય, પણ દેખાય છે ભિન્ન, પણ વાસ્તવમાં છે એક માટી. માટે આ ઘડાપણું અને મિથ્યા, ઘડાપણું પણ એ મિથ્યા છે અને આ કુંજાપણું મિથ્યા છે. હા, એક જ બ્રહ્મને અંતર્ગત, બ્રહ્મ સર્વવ્યાપી છે, તો પછી પ્રમાતા એ જ હોય ને પ્રમેય એ જ હોય. પ્રમાતા હું છું, પ્રમેય આ જગત છે, પણ બધું બ્રહ્મ છે, તો પછી વાસ્તવમાં પ્રમાતાપણું પ્રમેયપણું સાચું હોય જ નહીં. અને પછી ખબર પડે હા વાત સાચી છે, પ્રમાતા પણ બ્રહ્મ છે, પ્રમેય પણ બ્રહ્મ છે. પ્રમાતાપણું પ્રમેયપણું કેવળ મિથ્યા છે. આ બધી ત્રિપુટી દ્વૈત આ બધું જે છે વાસ્તવમાં મિથ્યા છે. એક બ્રહ્મથી અન્ય કશું છે નહીં. બ્રહ્મા પ્રમાતાથી પણ વિલક્ષણ છે, પ્રમેયથી વિલક્ષણ છે, પ્રમાણથી વિલક્ષણ છે. આ ત્રણે ત્રણ બ્રહ્મ છે. બ્રહ્મા આ ત્રણેથી વિલક્ષણ છે.
બ્રહ્મ એ વાસ્તવની અંદર વ્યાપેલું છે. અને ક્યાંકથી વાગવા માંડે છે બધું. એનીવે, ઇન શોર્ટ, તે બ્રહ્મ દુઃખી સ્યા ધ્રુવમ. એટલે આ સમજો કે આપણે આ અદ્વૈતની અંદર તો આપણે કહીએ કે બ્રહ્મ ક્યારેય આ બધા દુઃખ વગેરેથી કંઈક અસંગ બ્રહ્મ સમજો. અસંગ અર્થાત આ જગત જે છે એના પરનો કેવળ અધ્યારોપ છે, અને માટે અને જીવ પણ અધ્યારોપ છે બ્રહ્મ પરનું, અને માટે જીવના દુઃખ વગેરે પણ અધ્યારોપિત છે, જગત પણ અધ્યારોપિત છે. માટે વાસ્તવમાં બ્રહ્મ અસંગ હોવાને કારણે આ જીવના જે દુઃખ વગેરે છે એનાથી બ્રહ્મને સ્પર્શ ન થાય. જ્યારે એ લોકો માટે આવું મિથ્યા શબ્દ છે જ નહીં. એ લોકો કહે છે જીવ પણ બ્રહ્મ, જગત પણ બ્રહ્મ, અને બ્રહ્મ પાછું પોતે સમષ્ટિ પણ ખરું. એટલે બ્રહ્મ સર્વકાય છે, તો પછી જે કંઈ સર્વકાયને અંતર્ગત જે કંઈ છે બધું બ્રહ્મ છે. માટે એ વસ્તુ જે છે એના સુખ દુઃખ વગેરે પણ બ્રહ્મના સુખ દુઃખ છે. માટે બ્રહ્મ તો દુઃખી થાય, પ્રત્યેક જીવ દુઃખી છે, બટ એ બ્રહ્મના અંતર્ગત છે, માટે બ્રહ્મ દુઃખી થાય. એમ કહે છે. આપણે કહીએ જીવપણું જ અધ્યારોપિત છે, માટે જીવના સુખ દુઃખ પણ મિથ્યા છે. જીવપણું જ મિથ્યા છે, માટે જીવના સુખ દુઃખ મિથ્યા છે. માટે બ્રહ્મ તો ખરેખર એનાથી એનો સ્પર્શ ન હોય. આટલો આ ભેદ છે. એની એટલે આ મિથ્યાત્વ ન સમજીએ ને તો પછી આ બધું સ્વીકારવું અઘરું પડે. આ બધું લોજિકલી કેવી રીતે સમજવું આ બધી વસ્તુ? જો પછી બ્રહ્મ વાસ્તવમાં પરમાત્મા, મતલબ બ્રહ્મ એટલે પરમાત્મા, નારાયણ. તમે ક્યાંથી નારાયણ શબ્દ લઈ આવ્યા? કારણ કે વિશિષ્ટાદ્વૈતીઓનો શબ્દ છે ને નારાયણ. એ તો નારાયણ દુઃખી થઈ જાય અત્યંત. અશેષ દુઃખિતા ચ સ્યાત. એટલે આ બ્રહ્મ, તમારું બ્રહ્મ જે છે એને તો અનેક આ બધા જીવોના દુઃખ જે છે એને સહન કરવા પડે. વિશિષ્ટાદ્વૈતીઓ શું કહે પછી ખબર છે? આપણે કહીએ કે તમારું બ્રહ્મ તો આવું થશે, તમે તો જીવને મિથ્યા ગણતા નથી, જીવ અધ્યારોપિત ગણતા નથી બ્રહ્મ પર, જગતને અધ્યારોપિત ગણતા નથી. અધ્યારોપિત કહો એટલે મિથ્યા કહી દેવું પડે. તો કે ના, એ તો જીવ પણ, જીવની જે સત્તા છે એ જ નારાયણની સત્તા છે. નારાયણ બધું જ છે, તો પછી જીવ પણ નારાયણ જ છે, અને એ બધું નારાયણ છે. તો બરાબર, સરસ. તો ભાઈ જીવના સુખ દુઃખ પણ એટલા જ સત્ય ને જેટલો જીવ સત્ય એટલો. હા, તો પછી એ અને બ્રહ્મ એટલું જ સત્ય. કે હા, તો પછી બધા દુઃખવાળો બ્રહ્મ થઈ જશે. એટલે પછી શું કે ખબર છે? ના ના, અમારા નારાયણ જે છે એ તો વાસ્તવમાં તો ભગવાન છે, એટલે દુઃખ એને સ્પર્શી ન શકે. એટલે ખાલી સારા સારા ગુણો જે છે બધા જીવના, એ છેવટે નારાયણના ગુણો છે. સારા સારા ગુણો એ બધા નારાયણના, અને બાકી બધું જે છે એ નારાયણનું નહીં ગણવાનું. એટલે સુખમ, જે જીવોના સુખ છે એ બધા નારાયણ, દુઃખ તો કે એ નારાયણ નહીં. તો પછી બ્રહ્મ ક્યાં રહ્યું? તો હવે દુઃખને ક્યાં, કઈ જગ્યાએ મૂકી આવશો બહાર? હવે નારાયણની બહાર મૂકવા પડશે. નારાયણની બહાર મૂકશો એટલે બ્રહ્મની બહાર મૂકવું પડશે. બ્રહ્મ પાછું બોલવાનું સર્વવ્યાપી, સમષ્ટિ બોલવાનું, અને પછી કંઈ દુઃખ તો કે એ નારાયણ નહીં. કઈ રીતનું છે આ બધું? એટલે કેટલીક વસ્તુઓ બ્રહ્મની બહાર છે એમ પાછા કે. અર્થાત આ બધા, એટલે આ લોકો શું કરે, સત્યમ જ્ઞાનમ અનંતમ કહ્યું ને, એટલે કહ્યું કે ત્યાં અનંતમ એટલે શું? તો કે અનંત કલ્યાણ ગુણ. કલ્યાણ એટલે સારા સારા ગુણો. તમારામાં સારા ગુણો એ બ્રહ્મના, નારાયણના. પણ તમારામાં કંઈક ખરાબ વિચારો, એ નારાયણ નહીં. એ નારાયણ નહીં. સારા ગુણોને કારણે તમને સુખનો અનુભવ થાય તો કે નારાયણને અંતર્ગત. ખરાબ તમારા દુર્ગુણોને કારણે પછી આ બધું દુઃખ વેઠવું પડે કે બધું, તો કે નારાયણ નહીં. નારાયણ બ્રહ્મ છે, પરંતુ આ બધું નહીં. નારાયણ સમષ્ટિ ખરા, પણ આ બધું નહીં. તો પછી આ સમષ્ટિની બહાર બીજું શું છે? હવે એ તો એ લોકો કહી શકે, આપણને ના કહી શકીએ આ વસ્તુ. ઇન શોર્ટ, તમે વાસ્તવની અંદર તમે ઈશ્વરની બહાર આ દુઃખ વગેરે ઈશ્વરની બહાર મૂકો તોય મુશ્કેલી છે. તો પછી ઈશ્વર ન રહ્યો, અને સુખ વગેરે અને દુઃખ વગેરે જો તમે ઈશ્વરને અંતર્ગત ગણો તો ઈશ્વર દુઃખી બન્યો. એક જીવ તો સારો દુઃખ બિચારો, એને તો એના દુઃખો, પણ આ તો ઈશ્વરને તો બધા જીવો રૂપે પાછો એ જ, અને માટે એ તો મહાન દુઃખી બની જાય. ના ના, તો કે એ નહીં, દુઃખ એના નથી. તો દુઃખ જ કેવા? તો કે ઈશ્વરની બહાર ગણવાનું. તો દુઃખ ઈશ્વરની બહાર ગણો તો ઈશ્વર સમષ્ટિ ના રહ્યો. હા, એટલે આ તો ગરબડ જ છે. એટલે આપણે વેદાંતિઓ બહુ ઓનલી સોલ્યુશન કે આ બધું સુખ દુઃખ જીવપણું બધું જગત, આ બધું બ્રહ્મ પર અધ્યારોપિત છે. એ બધું બ્રહ્મ છે, પણ બ્રહ્મ વાસ્તવમાં એ નથી. એટલે બ્રહ્મ એ નથી, તો પેલું બ્રહ્મ ને આ બ્રહ્મ એ નહીં એવું. હા,
કેવી રીતે? ભાઈ એવું છે ને કે જે અભિનેતા જે વેશ પહેરે ને એ વેશની જે મુશ્કેલીઓ હોય ને ક્યારે અભિનેતાની મુશ્કેલીઓ ના હોય. એ વેશ પહેરેલો વ્યક્તિ અભિનેતા જ છે, પણ અભિનેતા એનાથી વિલક્ષણ છે, ડેફિનેટલી વિલક્ષણ છે. એ ચાર વેશ લે ને ચાર વેશને અંતર્ગત એને અત્યંત કરુણ એની સ્ક્રિપ્ટ હોય ને કરુણ પરિસ્થિતિઓ આવતી હોય, અને એ ચારે ચાર વેશ લેનારા અભિનેતા જ છે, પણ અભિનેતા એવું જરૂર કે આ ચારેય વેશને અંતર્ગત રહેલા દુઃખથી હું પર છું. બસ. તો પછી ભાઈ બેનું વચ્ચેનો સંબંધ કેવો ગણાય? સત્ય મિથ્યા સંબંધ ગણાય, અધ્યારોપ અધિષ્ઠાન સંબંધ ગણાય. અભિનેતા અધિષ્ઠાન છે, વેશના પર અધ્યારોપ છે. કેટલું સરળ, ઇઝી થઈ ગયું ને. આ વસ્તુ એ લોકો બિચારાઓ નથી સમજી શકતા, અને માટે હાંસી ઉડાવે છે આચાર્ય. અહો પ્રજ્ઞાત્મવાદીના, હા તમારો આ ભેદાભેદવાદી જ્ઞાની જે છે, કે શું એનું તો જ્ઞાન છે, હા 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 એમ કે છે. અહો પ્રજ્ઞાત્મવાદી. પ્રજ્ઞાત્મવાદી એટલે એમનો આ એમનો બ્રહ્મજ્ઞાની, ભેદાભેદ બ્રહ્મનું જ્ઞાન ધરાવનારો જે છે, એના ડાપણનું, એના જ્ઞાનનું તો કહેવું જ શું, એમ કે છે. અને પછી 79માં શ્લોકની અંદર એના સંબંધ ગદ્યમાં કહ્યું, તસ્માત સમ્યક એવ અભિહિતમ ન જ્ઞાનકર્મણો સમુચ્ચય ઇતિ ઉપસંહ્રિયતે. તસ્માત, તેથી, આજે અમે તમને પહેલાં કારણો આપ્યા. 74માં શ્લોકથી શરૂ, 54માં શ્લોકથી શરૂ કરીને આ 78માં શ્લોક સુધી અમે જે ભેદાભેદવાદનું સ્વીકાર કરીને, એનું અમે જે ભેદાભેદવાદને અહીંયા ઉદ્ધૃત કરીને અમે એનું જે ખંડન કર્યું, સમ્યક એવે અભિહિતમ, એટલે વાસ્તવની અંદર અમારી જે અમે તમને પહેલાં કહેલું હતું એ જ વસ્તુઓ અહીંયા હવે સમ્યક એટલે યોગ્ય ઠરે છે. શું? જ્ઞાન કર્મણો સમુચ્ચય ન સંભવતી. અમે તમને પહેલાં જ કહ્યું હતું કે આ જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી. અમે ભેદવાદનું ખંડન કર્યું, અભેદવાદનું ખંડન કર્યું, અને આ 54માં શ્લોકથી 78માં શ્લોક સુધી ભેદાભેદવાદનું ખંડન કર્યું. અને એ દ્વારા અમે પહેલાં સમ્યક અભિહિતમ, અમે પહેલાં જે તમને કહ્યું હતું કે જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી, ભેદાભેદવાદ શક્ય નથી, એ વસ્તુ યોગ્ય ઠરે છે. ઉપસંહ્રિયતે. અને હવે અમે આ ખંડન પૂરું કરીને અમે અહીંયા હવે ઉપસંહાર કરીએ છીએ. માઇક અમે તમને સોંપીએ છીએ, પણ એ કંઈ સોંપવાના નથી. જુઓ 79માં શ્લોકની અંદર કહેવામાં આવે છે, તમઃ અંગત્વમ યથા ભાનો અગ્ને શીતાંગતા યથા વારિણશ્ચ ઉષ્ણતા યદ્વત જ્ઞાનસ્ય એવં ક્રિયાંગતા. એટલે જ્ઞાનકર્મ સમુચ્ચયવાદ કેવો અયુક્તિવાળો છે, તર્કની દ્રષ્ટિએ મતલબ કે કોઈ પણ રીતે તર્કસંગત નથી. એમ તર્ક, એ વધારે સારો શબ્દ છે. જ્ઞાનકર્મ સમુચ્ચયવાદ તર્કસંગત નથી, યુક્તિસંગત નથી, એવું કહેવા માટે 3 ઉદાહરણ આપે છે અહીંયા આ 79માં શ્લોકમાં. તમઃ ભાનોઃ અંગત્વમ યથા, યથા એટલે ઉદાહરણ, જેવી રીતે આ તમઃ ભાનોઃ અંગત્વમ, અંધકાર જેવી રીતે ભાનુ એટલે આ સૂર્યનું અંગ છે. એટલે સૂર્ય જે છે ને, એમાં જેમ આપણા શરીરની અંદર કેવું મસ્તક અંગ છે આ વગેરે, એવી રીતે અંધકાર પણ આપણા સૂર્યની અંદર એક ભાગની અંદર રહેલો છે. આ શું બોલો છો? આવું આ યુક્તિ સંગત છે? બસ તો આ એવું ને એવું આ જ્ઞાન અને કર્મનો સમુચ્ચય પણ આવો જ છે. એટલે પણ એ તમે તો અંગની વાત કરો છો, તો અહીંયા અમે તમને કહેવાના જ છીએ, જ્ઞાન કર્મનું અંગ કે કર્મ જ્ઞાનનું અંગ કોઈ પણ રીતે શક્ય નથી. કર્મ જ્ઞાનનું અંગ કે જ્ઞાન કર્મનું અંગ એ શેના જેવું છે? જેવી રીતે સૂર્યનો એક અંગ અંધકાર છે, એવી રીતે આવું છે. એ રીતે ઉદાહરણ આપીને કહે છે કે આ કેવું યુક્તિસંગત નથી એમ. પછી બીજું, યથા શીતાગ્નેહે અંગતા, જેવી રીતે શીતાગ્નેહે, આ વાસ્તવમાં શીતળતા જેવી રીતે અગ્નિનું એક અંગ છે. બોલો, જેવી રીતે શીતળતા અગ્નિનું અંગ છે, એવી રીતે કર્મ જ્ઞાનનું અંગ છે, જ્ઞાન કર્મનું અંગ છે, જ્ઞાન કર્મનો સમુચ્ચય એવો રહેલો છે. યથા ઉષ્ણતા વારિણ ચ અંગતા, જેવી રીતે ઉષ્ણતા છે એ વારી, જળ, પેલું પડતું નદીનું જળ ગણો કે ઝરણાના જળ ગણો, સમુદ્રના જળ ગણો, એમાં ઉષ્ણતા જે છે એનું અંગ છે. હોય જ નહીં ને, કદી હોય જ નહીં.
એટલે એવી ને એવી રીતે વાસ્તવની અંદર આ એની આ પ્રકારે જળનો ગુણ શું છે? શીતળતા છે. એટલે એમાં ઉષ્ણતા એનું અંગ હોય જ ન શકે. એની એટલે તર્કશાસ્ત્રની અંદર આ વસ્તુ આપણે કહેવામાં આવે છે, શીતળતા એનો જળનો ગુણ છે પ્રકાર. યદવત એટલે આ જે તમને ઉદાહરણો આપ્યા એવી ને એવી રીતે જ્ઞાનસ્ય એવા ક્રિયા અંગતા, જ્ઞાન અને કર્મ એ જ્ઞાન અને ક્રિયા વચ્ચે અંગનો સંબંધ. એટલે શું ગણવાનું? આ છે ને ક્રિયાંગતા, એને સમાસ છે એકચ્યુઅલી. જો તમે તત્પુરુષ સમાસ લો, બહુ સરસ છે આ વસ્તુ. તત્પુરુષ સમાસ લઈને અર્થઘટન કરો, ક્રિયાંગતા શબ્દનો અર્થ આપો તો ક્રિયાયા અંગ ક્રિયાંગ, બરાબર ને? ક્રિયાંગ, ક્રિયાયા અંગ, ક્રિયાનું કર્મનું અંગ બને શું? જ્ઞાન. તત્પુરુષ સમાસ લો તો જ્ઞાન કર્મનું અંગ બને. અને જો બહુરી સમાસ લો ક્રિયાંગતા, તો વાસ્તવની અંદર એ શું બને? ક્રિયા અંગ યસ્ય સહ ક્રિયાંગ. એટલે ક્રિયા અંગ યસ્ય જ્ઞાનસ્ય, ક્રિયા કર્મ જ્ઞાનનું અંગ કહેવાય. જો તમે બહુરી સમાસ લો તો કર્મ જ્ઞાનનું અંગ બને. જો તમે તત્પુરુષ સમાસ લો તો ક્રિયાયા અંગ જ્ઞાન, તો ક્રિયાનું કર્મનું જ્ઞાન અંગ બને. ગમે તે રીતે તમે ગણો તો વાસ્તવમાં અને આનું અંગ બનાવો કે અને આનું અંગ બનાવો, જે કરવું એ કરો. મતલબ કે બંનેનો સમુચ્ચય કોઈ પણ રીતે શક્ય નથી. અને એ બંને કેમ એકબીજાના અંગ ના બને? જેવી રીતે ઉષ્ણતા ક્યારેય જળનું અંગ ન બને, જેવી રીતે અંધકાર ક્યારેય સૂર્યનું અંગ ન બને, એવી રીતે ક્રિયા કે કર્મ જ્ઞાનનું કે જ્ઞાન કર્મનું ક્યારેય અંગ બની ન શકે. બંનેનો સમુચ્ચય શક્ય નથી. શાના માટે? આનંદ માટે. જીવનમાં શાંતિ જોઈતી હોય, હા, સલામતી જોઈતી હોય, આનંદ સુખ જોઈતું હોય તો કેવળ 2 ટોસ્ટ, 1 કપ કોફી અને ટેબલ ખુરશી અને વેદાંતના પુસ્તકો અને ઝૂમ લિંક, બસ આટલાથી અન્ય કશાની જરૂર નથી. ઓકે, આટલી. શું બોલો છો તમે? બધી ખોટી વાત છે. આ જ છે, આ છેવટનો અર્થ આટલો છે. અત્યાર સુધી નૈષ્કર્મ્ય સિદ્ધિમાં જે ભણ્યા એ મેં તમને આ એક લીટીમાં કહી દીધું. ન કશું કરવું પડે સ્વામીજી, કંઈક તો ધ્યાન કરવું પડે, ફલાણું કરવું પડે. જેટલું કરવું જો મનમાં રહેશે, તમે મોક્ષથી દૂર અને દૂર અને દૂર જશો. સુખ માટે કંઈક કરવું પડે. કારણ કે આ બધું કેમ લાવું છું? કારણ કે સ્વામીજી આ બધી શું ચર્ચા છે? આ ચર્ચા બહુ મહત્ત્વની છે. તમે જીવનમાં જે ઈચ્છી રહ્યા છો અત્યારે આ જ ક્ષણે, એના માટે સાધન કયું છે એની સ્પષ્ટતા આપનાર નૈષ્કર્મ્ય સિદ્ધિ છે. સુખ માટે શું કરવું? સુખ માટે કશું કરવાનું છે જ નહીં. સ્વામીજી સલામતી માટે કંઈક તો કરવું પડે. આ બધા શબ્દોમાં કરવું જ છે. એટલું બધું ગૂંચવાઈ ગયેલું છે કે જેની કોઈ સીમા નથી. તમે ખોટી વાત કરો છો, કશું ગૂંચવાયેલું નથી. જીવનના અંતે મળ્યું નથી માટે ગૂંચવાયેલા જ કહેવાય. સાધનનું ખોટા સાધનનું જ અનુષ્ઠાન થઈ ગયું છે. નહીં તો મળી ગયું હોત ને. 50 વર્ષનું જીવન કર્મનું જીવન જીવ્યા છે. 25મા વર્ષથી તે 75મા વર્ષ સુધી કે 80મા વર્ષ સુધી જે કર્યું એ અનેક વસ્તુ કરી. સુખ માટે, સલામતી માટે, શાંતિ માટે 80મા વર્ષે મળી નથી. સ્વામીજી આવું કડવું ના બોલો, હકીકત કહી રહ્યો છું. મારો કહેવાનો આશય કંઈક બીજું તો છે, તમને નથી હું કહેવા માગતો. તમે લોકો તો યોગ્ય માર્ગે છો, પણ આ બધા દુનિયાની અંદર આ ચાલી રહ્યું છે. કંઈક કરવું પડે. સમથિંગ ઇઝ ટુ બી ડન. આ ડિક્શનરીમાંથી ન ગયો તો આ 3માંથી એકે વસ્તુ નહીં મળે, નહીં જ મળે. બાહ્ય સગવડો મળશે અને એની સામે તમારે જે આપવું પડશે ને એ શાંતિ આપી દેવી પડશે. બાહ્ય સગવડો મેળવીશું, એની સામે જે આપી દેવું પડશે એ સુખની ક્ષણો આપી દેવી પડશે. બાહ્ય સગવડો મેળવીશું, એની સામે આપી દેવું પડશે આપણી સલામતી આપી દેવી પડશે. ઇનફેક્ટ સલામતી, દુઃખ અને અશાંતિ વધ્યા છે બાહ્ય સગવડો આમાંથી. નિશ્ચિત વસ્તુ છે. નહીં તો આ સમાજ અત્યારે આટલો બધો ઘણી રીતે તો આગળ વધી ગયેલો છે. મનુષ્ય ઘણો આગળ વધી ગયેલો છે. તો મનુષ્ય અત્યારે સુખી હોવો જોઈએ. રોજ તમે ન્યૂઝપેપર વાળીને વાંચો, કેવી સ્થિતિ છે જુઓ તો ખરા. જગતની સ્થિતિ જુઓ. મનુષ્યની હાલત કફોડી થઈ ગઈ છે. બધું જ છે, બધું જ છે. કેવળ બાહ્ય સગવડો છે. જે મેળવવા માગે છે એનાથી તો અનેક ગણો દૂર છે. આ કરવું કંઈક કરવું પડે.
એ વસ્તુ નહીં. જ્ઞાન કંઈક જાણવાનું છે, સુખ માટે કંઈક જાણવાનું છે, સલામતી માટે કંઈક જાણવાનું છે, શાંતિ માટે કંઈક જાણવાનું છે, કંઈક કરવાનું નથી. આ એક બહુ મોટી વસ્તુ છે. અને એટલા માટે આ નિષ્કર્મ સિદ્ધિ છે. એટલા માટે આપણે શરૂ કર્યું છે કે કર્મનો કોઈ રોલ જ નથી અહીંયા. મોક્ષ અર્થાત આ વસ્તુ મેં જે કહી એમાં કર્મનો કોઈ રોલ જ નથી. એ પહેલાં છે. આ બધું મેળવવા માટે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, આ એપ્રિશિએટ કરવા માટે કંઈક મનની સ્થિતિ બદલાવી જોઈએ, રાગદ્વેષ થોડા પ્રમાણમાં ઘટવા જોઈએ, બહિર્મુખતા ઘટવી જોઈએ. એમાં કર્મનો જરૂર રોલ છે. પરંતુ આ મેળવવા માટેના સીધા સાધનો કેવળ જ્ઞાન છે. બસ આટલી વાત છે. એટલે ચાલો હવે 80મા શ્લોકનું એટલે આ રીતે સમુચ્ચય ખંડન આપણે પૂરું કર્યું. સુરેશ્વરાચાર્યજી હવે નવા ટોપિક પર જાય છે. 80મા શ્લોકનું સંબંધ ગદ્ય જોઈએ. યથોક્ત ઉપપત્તિ બલેન એવ પૂર્વપક્ષસ્ય ઉત્સારિતત્વાत् વક્તવ્યમ ન અવશેષિતમ ઇત્યતઃ પ્રતિપત્તિ કર્મવત પૂર્વપક્ષ પરિહારાય યત્કિંચિત તદ્વક્તવ્યમ ઇત્યતઃ ઇદમ અભિધીયતે. યથોક્ત ઉપપત્તિ બલેન એટલે અમે અત્યાર સુધી, ઉપપત્તિ એટલે દલીલો, યથોક્ત એટલે અમે એના પહેલાં યથા ઉક્તમ, અમે જે પહેલાં આ બધી જે દલીલો કરી, મારા દ્વારા દલીલો થઈ કે અમારા દ્વારા જે કંઈ દલીલો થઈ એના બળથી, એના સામર્થ્ય દ્વારા પૂર્વપક્ષસ્ય ઉત્સારિતત્વાत्, અને એના દ્વારા પૂર્વપક્ષીનો જે વ્યૂ જે છે, પૂર્વપક્ષીનું જે એનો ખ્યાલ જે છે, એનું દ્રષ્ટિબિંદુ છે આ વેદાવેદ વાગે કે જ્ઞાન કર્મ સમુચ્ચય, એનું ખંડન કર્યું. ઉત્સારિતમ એટલે એનું ખંડન કર્યું. પૂર્વપક્ષસ્ય ઉત્સારિતત્વ, પૂર્વપક્ષનું એના જ્ઞાન કર્મ સમુચ્ચયવાદનું અમે આ રીતે જુદી જુદી દલીલોના સામર્થ્યથી અમે એનું ખંડન કર્યું. કઈ દલીલો? પહેલાં બધી થઈ ગઈ ને, આપણે વાત થઈ ગઈ. અવશેષિતમ વક્તવ્યમ ન, માટે હવે અમારે કશું કહેવાનું કશું રહ્યું નથી. ઇત્યતઃ તેથી પૂર્વપક્ષ પરિહારાય એટલે પૂર્વપક્ષીની જે બધી અનેક થિયરીઓ જે છે, તો તમે પૂર્વપક્ષનું ખંડન કર્યું, તો હવે પૂર્વપક્ષીની પાછી થિયરીઓ એટલે શું? તમને યાદ કરાવું છું કે એ આપણે પહેલાં કરી ગયા છીએ, એ પાછા લાવે છે. હવે પૂર્વપક્ષીની જે અનેક વાદ છે, કે ત્રણ વાદ છે, એ પૂર્વપક્ષના જે 3 વાદ જે છે એને અમે હવે ખંડન કરવા માટે અમે હવે આ 80મા શ્લોકથી શરૂઆત કરીશું. અને કેવી રીતે એ પૂર્વપક્ષીઓનું ખંડન કરીશું? પ્રતિપત્તિ કર્મવત. હવે આ વસ્તુ સમજવાની. પ્રતિપત્તિ કર્મ એમાં એવું છે ને કે આ સુરેશ્વરાચાર્યજી તો એક પૂર્વમીમાંસક હતા ને, પહેલાં તમે તો જાણો છો, મંડન મિશ્ર એટલે કુમારિલ ભટ્ટના શિષ્ય હતા મંડન મિશ્ર. એમને પૂર્વાશ્રમનું નામ કહું છું તમને. કુમારિલ ભટ્ટ બહુ જ એ વેદને પ્રામાણ્ય માટે, એટલે એમાં ખાસ કરીને આ કર્મકાંડ મોટો ભાગ તો એ જ છે ને. એટલે વેદના પ્રામાણ્ય માટે બૌદ્ધો સામે બહુ જ એમણે લડાઈ કરેલી. બૌદ્ધો વેદને તિરસ્કાર કરતા હતા, અને વૈદિક કર્મોનો આ બધું હિંસા છે ને, ફલાણું છે ને, આમ છે ને, છોડી દો ને. છોડવા માંડ્યું હતું લોકોએ, બધું છોડવા માંડ્યું હતું, યજ્ઞ વગેરે બધું. એટલે વૈદિક ધર્મનું જ ખંડન થઈ જાત. બૌદ્ધો એટલી દલીલો કરતા હતા, બધી યજ્ઞશાળાઓમાં જઈને આ બધી દલીલો કરે. અને તો ક્યાંક હિંસા હતી એ ખરી, પશુ હિંસા વગેરે, પરંતુ બધું વૈદિક કર્મ કે યજ્ઞ એટલે હિંસા જ, એવું પ્રકારે એમણે બધાને ઠસાવીને વૈદિક ધર્મથી બધાને વેદથી જ દૂર લઈ જતા હતા. વેદનો તિરસ્કાર કરવાનું માટે ઉદ્ધૃત થયા હતા. ત્યારે કુમારિલ ભટ્ટે બહુ જબરજસ્ત કામ કરેલું આ વૈદિક ધર્મનું કર્મો વગેરેનું પ્રતિપાદન કરવા માટે. અને એમના શિષ્ય મંડન મિશ્ર હતા, અને એ પણ આવું જ માનતા હતા. કર્મ જ જીવનની સફળતા માટે, એટલે પૂર્વમીમાંસામાં જે એ લોકો માટે પૂર્વમીમાંસા નહીં, હા આપણે માટે, કારણ કે આપણે પેલું ઉત્તર મીમાંસાવાળા, હવે હા એમના માટે પૂર્વમીમાંસા નહીં. તો એ લોકો વેદાંતને ઉત્તર મીમાંસા એવું નહોતા કહેતા, ના જરાય નહીં. એ તો કે વેદાંત જે કહો તમે આ વેદાંત કરો છો, તો બધી ઉષર ભૂમિ, રણભૂમિ છે, એમાં કશું રોપો ને તમે તો કશું ઉગે જ નહીં. સારામાં સારું બિયારણ તમે રણની અંદર ઉગાડો, કશું ના ઉગે. એટલે આ વેદાંત તો ઉષર ભૂમિ છે. આ જુઓ તમે કેવું રસાળ છે. ફલાણો યજ્ઞ કરવાથી સુંદરતા આવે, ફલાણો યજ્ઞ કરવાથી દીકરા દીકરીઓ આવે, ફલાણો યજ્ઞ કરવાથી તમારા ત્યાં
સારા સંતાનો આવે, ફલાણો યજ્ઞ કરવાથી ધન મળે, ફલાણો યજ્ઞ કરવાથી પ્રતિષ્ઠા. આ બધું કહેવાય કે આપણે કર્મરૂપી બીજ રોપીએ તેમાંથી સરસ સુંદર મજાના કર્મફળો પ્રાપ્ત થાય. એટલે વાસ્તવમાં ફળદ્રુપ ભૂમિ તો આ જ છે. સમગ્ર વેદ ફળદ્રુપ ભૂમિ છે ને એમાં હું ક્યાંક જેવી રીતે ભારતની અંદર પંજાબ કેટલી ફળદ્રુપ ભૂમિ, રાજસ્થાનમાં કેટલી બધી ફળદ્રુપ ભૂમિ, ગુજરાતમાં કેટલી બધી ફળદ્રુપ ભૂમિ, પણ ક્યાંક પેલો કચ્છનું રણ, ક્યાંક જેસલમેર વગેરે હોય ને, એવું આ ઉપનિષદ જે છે એ બધું એ પ્રકારનું ગણવાનું કે એમાં કશું રોપવાથી કોઈ કર્મફળ મળે નહીં. તું બ્રહ્મ છું, શું કર્મફળ મળ્યું, શું મળ્યું, શું કર્મ મળ્યું? બ્રહ્મ છું. હા લખો, હવે તમારી ઓળખાણ આપો છો, એમાં લખો હું બ્રહ્મ છું. શું મળ્યું? શું? હા કરો, કર્મ કરો તો સુંદર મજાના કર્મફળો પ્રાપ્ત થાય. ફળદ્રુપ જગ્યા એ છે. એટલે એની એટલે આવું મંડન મિશ્રે આવું જ માનતા હતા અને બહુ સોલિડ, કોઈ ઓર્ડિનરી આચાર્યનો તો ક્લાસ જ નથી એમની સામે. તો ભાષ્યકાર પહોંચી ગયા હતા શંકરાચાર્યજી. એમણે જોયું કે વૈદિક ધર્મનું પ્રતિપાદન કરવા માટે, એને પ્રસ્થાપિત કરવા માટે આ લોકો કરે છે ખરા, પણ વેદનો પૂરેપૂરો એ લોકો વેદનું પ્રામાણ્ય હજુ સમજ્યા નથી. એટલે વેદાંત શાસ્ત્ર જે છે એનું પણ એટલું જ પ્રામાણ્ય છે જેટલું પેલું વસ્તુનું પ્રામાણ્ય છે. એ પ્રસ્થાપિત કરવાનું ને એટલું જ નહીં, ખરેખર તો છેવટે વેદનો ઉદ્દેશ્ય મોક્ષ છે. વેદ તમને જે સાધનનો ઉદ્બોધ કરે છે એના દ્વારા સાધ્ય મોક્ષ માટે વાત કરી રહ્યું છે. અને માટે આત્મજ્ઞાન જ પ્રાપ્ત કરવું પડે. કર્મ વગેરે જે છે એનું સ્થાન એમાં નથી. કર્મ વગેરેનો રોલ જરૂર છે, પરંતુ કર્મ અને જ્ઞાન એનો સમુચ્ચય અથવા તો કર્મ જ કરવા જોઈએ, જ્ઞાન નામની વસ્તુ કંઈ છે જ નહીં. આ બધું એટલે એના માટે એમણે નક્કી કર્યું કે મંડન મિશ્ર જે છે, જે અતિ પાવરફુલ પૂર્વમીમાંસક છે, એમને જ મારે જરા પ્રથમ મલ્લ ન્યાય કહેવાય એને. એટલે નાના સ્ટ્રીટમાં જઈને નાના બધા વિદ્વાનો હોય, પંડિતો, એને જઈને બધાને સમજાવવાનું આ શક્ય નહોતું આચાર્યને. જેવા પ્રખર પંડિત, કર્મકાંડી, કર્મઠ, અને વેદનો જીવન, વેદ જે છે કેવળ કર્મનો જ બોધ કરે છે વગેરે, અને સ્વર્ગ જ જીવનનું ધ્યેય છે વગેરે, એ જ મોક્ષ કહેવાય. સ્વર્ગ સુખ આપે છે અનંત કાળ સુધી, એના માટે મોક્ષ એટલે સુખ, અનંત સુખ. તો પછી એ તો સ્વર્ગમાં જ પ્રાપ્ત થાય વગેરે વગેરે. એટલે આ ગેરમાન્યતા છે. આ પ્રકારે આ વસ્તુ યોગ્ય નથી, આચાર્યને ખ્યાલ હતો. અને વેદાંત શાસ્ત્ર જે છે આ મોક્ષની વાત કરે છે. બ્રહ્મને જ્ઞાન જ છેવટે મોક્ષ પ્રદાન કરે. એના માટે એમની સાથે શાસ્ત્રાર્થ કરવા ગયા હતા. શાસ્ત્રાર્થ કરીને એની કન્ડિશન હતી કે વાસ્તવમાં પછી જો શાસ્ત્રાર્થમાં કદાચ મંડન મિશ્ર હારી જાય તો એ જરૂર સંન્યાસ સ્વીકારશે, આચાર્યનું શરણ સ્વીકારશે, ગુરુ તરીકે સ્વીકારશે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરશે વગેરે બધું. અને એમાં શાસ્ત્રાર્થ થયો વગેરે. એમના પત્ની ભારતી જે છે એ વાસ્તવમાં એમાં પક્ષકાર રહે. તમે વિચારો, કારણ કે આ થઈ રહ્યું એમાં કોણ સાચું? જેવી રીતે ક્રિકેટની અંદર એમ્પાયરને કેટલું નોલેજ હોવું જોઈએ વિચાર કરો. જે કે ના આઉટ કહેવાય, કે આને નો બોલ કહેવાય, ફલાણું કહેવાય, બધું જ્ઞાન જોઈએ. એમ્પાયરની તો બહુ મોટી ટેસ્ટ લે છે આ લોકો એમ્પાયર બનતા પહેલાં. એવી રીતે આ ભારતી, મંડન મિશ્રના પત્ની, એમનું નામ ભારતી છે તું મને લાગે છે. ચાલો, જે બરાબર મને યાદ નથી કે બોલી રહ્યા છે આપણા હર્ષાને. એનીવે, ઇન શોર્ટ, આ ઉભાઈ ભારતી કે સમથિંગ એવું કંઈક નામ હતું, એવું કંઈક. હા ચાલો, જે હશે કે કહ્યું કે હર્ષાબેન એગ્રી નથી થતા. એનીવે, એટલે અહીં મ્યુટ થયેલું છે ને એટલે નથી મને સમજાતું. એનીવે, એટલે ઇન શોર્ટ એ પક્ષકાર રહ્યા અને પછી શાસ્ત્રાર્થ થયો અને છેવટે સ્વીકાર્યું, સુરેશ્વરાચાર્યએ સ્વીકાર્યું કે વાત સાચી છે. કર્મનું એક સ્થાન છે જીવન, પણ સાથે સાથે છેવટે તો જ્ઞાન, મોક્ષ જ જીવનનું ધ્યેય છે. અને એના માટે આત્મજ્ઞાન જ પ્રાપ્ત કરવું પડે. માટે વેદાંત ઉષરભૂમિ નથી, ખરેખર તો એ કંઈ રણભૂમિ નથી. એ એવું ફળ આપે છે આત્મજ્ઞાન કે જે ફળ કદી કર્મ પણ ના આપી શકે, એવી ફળદ્રુપ વસ્તુ છે. અને પછી સંન્યાસ લીધો વગેરે. અને એ સુરેશ્વરાચાર્ય એટલે મૂળ તો પૂર્વમીમાંસક હતા ને, એટલે એમને એ ઉદાહરણો જે આપે છે એ બધા કર્મના ઉદાહરણો આપે છે. પ્રતિપત્તિ કર્મ, એટલે આ પ્રતિપત્તિ કર્મ શું છે? પ્રતિપત્તિ કર્મવત. પ્રતિપત્તિ કર્મવત એટલે પ્રતિપત્તિ કર્મમાં જે કંઈ કરવામાં આવે એવું અમે આ પૂર્વ પક્ષીઓ સાથે કર્યું, એમ કહેવાનો આશય છે એમનો. શું પ્રતિપત્તિ કર્મ શાના માટે છે? એમ પૂર્વમીમાંસાની અંદર એવો યજ્ઞ હોય છે કે
આમાં શું છે, કર્મકાંડની અંદર તમે જાણો છો યજ્ઞ હોય, યજ્ઞ, અને યજ્ઞની અંદર કેટલાક દ્રવ્યોની આહુતિ અપાતી હોય. હવે જે દ્રવ્યની આહુતિ આપવી જોઈએ જે તે યજ્ઞની અંદર, એ જ પછી દ્રવ્ય વપરાય, બીજું ના વપરાય. મારા ઘરમાં આ નથી, મેં તો એને બદલે આ લઈ લીધું, એવું અહીંયા ન ચાલે. એટલે બોલાણું નહોતું તો કે હા નહીં, તું તમે આ પડ્યું, તું લઈ લીધું. કોણે તમને કહ્યું કે બીજું આના બદલે આ લેવાય? નહીં, તો અમે મારી જાતે નક્કી કર્યું, એવું ન થઈ શકે. એટલે વાસ્તવની અંદર આ જે તે દ્રવ્યની દ્વારા આહુતિ કઈ હોય એ દ્રવ્ય વાપરવું પડે. અને એ દ્રવ્ય તમે દ્વારા આહુતિ આપો પછી તમને ખબર હશે ઘણીવાર કે એ દ્રવ્ય વધે. તમે આહુતિ આપી રહ્યા હો, દાખલે ઘીની આહુતિ આપો, તો વાસ્તવમાં એ ઘીની આહુતિ આપતા આપતા પછી છેવટે યજ્ઞ પૂરો થયો પણ ઘી તો રહ્યું. તો પછી હવે એ ઘીને શું કરવાનું? હવે કાઢી તો નાખવું જ પડે. ના, અમે તો સ્વામીજી પછી લઈ જઈને એને ખાવામાં ઉપયોગ કર્યો, એવું નહીં. અથવા કેટલાક લોકો શું કરતા હોય ખબર છે, યજ્ઞ ચાલી રહ્યો ને અને આહુતિ આપતા હોય, પછી જોયું કે હવે આ છેલ્લી આહુતિઓ છે, એટલે પેલા કે હવે બસ 3 આહુતિ બાકી રહી છે, એટલે શું કરે, પછી છેલ્લી આહુતિની અંદર એ તપેલી ઉચકી લે અને બધું અંદર રેડી દે. એવું ના થાય. એટલે ઇન શોર્ટ બસ કે બધું એ ખતમ જ કરી દેવાનું, એવું નહીં. એને ઇન શોર્ટ જેટલો ભાત એ બધા પાસેથી. એક ભાઈએ તો એવું કર્યું, આપણે પેલા યજ્ઞ બધા તો ખબર, તમને તો ખબર છે, આપણે બધા યજ્ઞ ખૂબ કરતા હતા એ વખતે. એટલે કેટલાક એકને ભાત ને એકને ઘી ને એકને ભાત ને એકને ઘી, એવી રીતે બધું ગોઠવા, 8-10 જણા બેઠા હોય તો ઓલ્ટરનેટિવ બધું. તો પછી શું કરે, છેલ્લે હવે જાણે કે આ છેલ્લી આહુતિ છે, છેલ્લો મંત્ર બોલાઈ રહ્યો છે, એટલે બધાની પાસે પેલો ભાત ભેગો કરી લે અને પછી બધો ભાત છેલ્લે સ્વાહા કરીને મૂકી દે, એમ કે જરા બધું ખતમ જ કરવા છે. એવું ના હોય. અને પછી ખરેખર પેલા અગ્નિ દેવતા બિચારા બૂજાઈ જવાની સ્થિતિમાં આવી જાય. પૂર્ણાહુતિમાં અગ્નિ બરાબર પ્રજ્વલિત રહ્યો છે, એટલે આ ભાત આટલો બધો સામટો અંદર નાખી દે, એટલે પેલા અગ્નિ વધેલા દ્રવ્યને ડિસ્પોઝ કરવાનું, કાઢી નાખવાનું પણ એક રીત છે. એ રીત પ્રમાણે જ કરાય. જેવી રીતે જે તે દ્રવ્ય વાપરવા માટે જે તે યજ્ઞની અંદર એના માટેની એક વિધિ હોય અને જે કહ્યું હોય એ દ્રવ્ય વપરાય, એવી રીતે દ્રવ્યને કાઢી નાખવા માટે પણ શાસ્ત્રમાં જે વિધિ કહી હોય એ જ પ્રમાણે એને દૂર કરાય. અને માટે મતલબ ફોર્મલ મેનર, એ રીતે એને પ્રતિપત્તિ કર્મ કહેવાય. પ્રતિપત્તિ કર્મ એટલે વધેલું દ્રવ્ય જે છે એને કઈ રીતે કાઢી નાખવું, એના માટેની એક વિધિ હોય, એને પ્રતિપત્તિ કર્મ કહેવાય. અને એના માટે વાસ્તવની અંદર એક ઉદાહરણ આપવામાં આવે છે, કૃષ્ણ વિષાણ. એક આપણે મને લાગે છે બ્લેક બક, મને લાગે છે એને કહેવાય છે, પેલું હરણ જે કાળા રંગનું હોય, એનું જે શીંગડું હોય છે ને એને કૃષ્ણ વિષાણ. વિષાણ એટલે શીંગડું, કૃષ્ણ એટલે કાળું. મતલબ કે એ કાળું બ્લેક બક, આપણો બ્લેક ડિયર મને લાગે છે રાજસ્થાનમાં છે કાળા, જેને લાગે છે કોઈ અભિનેતા એને મારવાનું કંઈક, એને બધું અમારાથી એનો કેસ પણ થયેલો વગેરે. ચાલો, એનીવે, ઇન શોર્ટ એ કૃષ્ણ વિષાણ એટલે આવા કાળા હરણનો, કાળિયાર કે શું કે છે એને, હરણ, કાળિયાર, એ કાળિયારના શીંગડું જે હોય ને એનો ઉપયોગ છે આ વેદની આ એક જે તે યજ્ઞની અંદર. શું ઉપયોગ છે? એટલે શું થતું હોય છે, બધા લોકો યજ્ઞ કરતા હોય ને ત્યારે ઘણીવાર પછી પરસેવો વળે ને, આટલું બધું ગરમી ને બધું હોય, અને પરસેવો વળે પછી ક્યારેક આમ ખંજવાળ આવે. એ ખંજવાળ આવે ત્યારે વ્યક્તિ પેલું શું કરે, પેલી આહુતિ આપતા પેલું જે પેલો ચમચ હોય એ પહેલાં મૂકી દે પાછું, અને હાથથી આમ ખંજવાળ, એટલે એના નખથી કે એનાથી આમ ખંજવાળે, અને પછી એનાથી જ પછી પેલો ચમચ પકડે એ રીતે, અને પછી પેલામાં આહુતિ આપે. હા, તો બહુ ગંદુ કહેવાય. એટલે આને અશુદ્ધિ કહેવામાં આવે છે. એટલે શું કરવાનું, પક્ષાવજી ખંજવાળ આવે તો પછી ખંજવાળવું તો પડે ને. તો એના માટે આ સાથે પેલું આ હરણ, કાળા હરણનું શીંગડું જે હોય ને એને કૃષ્ણ વિષાણ કહે છે, એ રાખવાનું, અને એ ઉચકીને તમારે એનાથી આમ ખંજવાળવા. એની અણી હોય ને આગળના ભાગમાં અણીયાળો ભાગ હોય, એનાથી ખંજવાળવા, પાછું મૂકી દેવાનું. પછી હાથ વાત ધોવાની જરૂર નહીં, કારણ કે તમે એનાથી કરેલું છે, તમારા નખથી નથી કરેલું, એટલે એને બાજુ મૂકી દેવાનું. આ પદ્ધતિ
કે તમને જો ખંજવાળ આવે તો આ રીતે આ વસ્તુ સાથે રાખવાની કૃષ્ણ વિષાણ, અને એનાથી ખંજવાળવાનું, પછી મૂકીને વળી પાછી આહુતિઓ આપવાની. સારું, ચાલો, એ તો બધું પતી ગયું. અને પછી એટલે અને એટલે હવે હવે યજ્ઞ પતી ગયો, હવે એનો ઉપયોગ રહ્યો નહીં તો શું કરવાનું? એને બીજા યજ્ઞમાં કામ લાગશે એમ કરી મૂકી નહીં દેવાનું અભરાઈ પર. એટલે કહે છે એને કે છે ચત્વારે કૃષ્ણ વિષાણ ઉત્સૃજેત. ચત્વારે એટલે એક ખાડો કરો આ યજ્ઞશાળાની બહાર, ઝાડ નીચે કેવી રીતે સહેજ થોડો ખાડો કરી અને એની અંદર આને મૂકી દેવાનું, ને પછી માટી પૂરી દેવાનું. હા, અને પ્રતિપત્તિ કર્મ કહેવાય. વધેલી વસ્તુઓ યજ્ઞના અંતે જે બધું વધ્યું છે એ વધેલી વસ્તુઓને કેવી રીતે દૂર કરવી અથવા એને કઈ રીતે નિકાલ કરવો, ડિસ્પોઝ ઓફ, એના માટેની વિધિ હોય છે, એને પ્રતિપત્તિ કર્મ કહેવાય. પેલું બધું પણ ખરું, આ બધા ઘી વગેરે વધેલું છે એનું પણ એક એની વિધિ છે, કઈ રીતે એનો નિકાલ કરવો વગેરે. એનીવે, એટલે વાસ્તવની અંદર, અને આવું તમે જો જુઓ તો આ સંન્યાસ આશ્રમ જે લોકો સ્વીકારતા હોય છે ને સંન્યાસ લઈને, ત્યારે એ બ્રહ્મચર્ય આશ્રમમાંથી સંન્યાસી બને, કોઈ બ્રહ્મચારી સીધો સંન્યાસી બને, કે કોઈ ગૃહસ્થ સંન્યાસી બને. બ્રહ્મચારી સંન્યાસી લઈ શકે, એટલે એવું એને કંઈ ગૃહસ્થાશ્રમમાં થઈને જવું એવું જરૂરી નથી. ચાલો, એટલે આવો બ્રહ્મચારી જે છે જેણે અધ્યયન કર્યું ગુરુ પાસે લાંબા સમય સુધી. આમ તો પેલી બ્રહ્મચારી દીક્ષા એટલે એકવાર પેલું કોન્વોકેશન થઈ ગયું, એટલે કોન્વોકેશન એટલે મતલબ કે પહેલો 12 વર્ષનો અભ્યાસ કર્યો ગુરુકુળની અંદર, અને પછી આચાર્ય પાસેથી આજ્ઞા લઈને કેટલાક બ્રહ્મચારીઓ લગ્ન જીવન એટલે કે ગૃહસ્થ બને, અને કેટલાક બ્રહ્મચારીઓની લગ્નની ઈચ્છા ના હોય તો એ પછી ગુરુકુળમાં રહે, અને એ લોકોને આગળ આ બધું વેદાંતનું અધ્યયન કરાવે પછી આચાર્ય. અને એવા બ્રહ્મચારી છેવટે આ સંન્યાસ લે, અથવા તો ગૃહસ્થાશ્રમમાં જઈને આ બધા કર્મ વગેરે કરીને ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કરીને પછી સંન્યાસ, જ્ઞાન માટે સંન્યાસ લે, ગમે તે હોય. પરંતુ એ બ્રહ્મચારી જ્યારે એણે અને જ્યારે પેલી ઉપનયન વગેરે આપવામાં આવેલું ત્યાર પછી એની શિખા રાખવામાં આવેલી, અને એને ઉપનયન જનોઈ આપવામાં આવેલું, અને પછી આ બધું અધ્યયન કરેલું. આવો બ્રહ્મચારી વાસ્તવની અંદર આ શિખા અને ઉપનયન રાખીને જ બધો અભ્યાસ કરે, અને છેવટે સંન્યાસ લેવાના હોય ત્યારે પછી એ જ સંન્યાસ આપનાર ગુરુ એની પેલી શિખા કાપી નાખે, અને પેલું જનોઈ વગેરે જે હોય એ જનોઈ પણ એણે નો ત્યાગ. હવે આનો ત્યાગ કેવી રીતે કરવો, આ ડિસ્પોઝ કરવાની વાત આવી. હા, અને હવે એને ક્યાં આમ કરીને આચાર્ય આમ ફેંકી દે રસ્તામાં, ના, એ રીતે ના થાય. એને પણ અમુક રીતે નિકાલ કરવાના આવે, એની જે વિધિ હોય પ્રમાણે, એને પ્રતિપત્તિ કર્મ કહેવાય. એટલે કારણ કે તમે સ્વીકાર કર્યો, ઉપનયનનો સ્વીકાર કર્યો વિધિવત, શિખા વિધિવત, તો પછી એનો ત્યાગ પણ કેવો હોવો જોઈએ? વિધિવત હોવો જોઈએ. તમે જો કોઈ જોબ સ્વીકારો, કેવી સરળ વસ્તુ છે આપણને કે આ બધું શું વસ્તુ છે, બધું આવું જ છે અત્યારે મોડર્ન વર્લ્ડમાં પણ. તમે કોઈ જગ્યાએ જોબ સ્વીકારો ફોર્મલ, તમને એપોઇન્ટમેન્ટ લેટર આપે વગેરે બધું, તો તમે જ્યારે છોડો ને ત્યારે તમારે રેઝિગ્નેશન લેટર આપવો પડે, નોટિસ આપવી પડે. હા, વિધિ પેલા એટલે પેલા લોકોને કહીએ ને આપણે કે ઘણીવાર આવું હોય છે પ્રાઇવેટ સેક્ટરની અંદર કે પેલો વ્યક્તિ છોડવા માગે તો જઈને ખાલી કહી દે મેનેજ કે બસ હું હવે નથી આવવાનો, 2 દિવસ પછી 3 દિવસ પછી. તો રેઝિગ્નેશન લેટર કેમ ના આપ્યો? તો એ શું કે ખબર છે, મને એપોઇન્ટમેન્ટ લેટર જ ક્યાં આપ્યો છે. વિધિ એટલે જ્યારે સ્વીકાર કર્યો જોબનો ત્યારે જો વિધિ ન હોય તો જોબ છોડો ત્યારે પણ વિધિ ન હોય, પણ જોબ તમે સ્વીકારો ત્યારે વિધિ હોય. આ બધી એપોઇન્ટમેન્ટ લેટર આપે ને આમને તેમને, તો પછી તમે જ્યારે છોડો ત્યારે પણ વિધિ જ હોય. આવું છે. માટે ઉપનયન અને આ શિખા વગેરે દ્વારા તમે કર્મનો વિધિવત સ્વીકાર કર્યો, તો પછી હવે કર્મ છોડો, સંન્યાસ લો, ત્યારે પણ વિધિવત જ છોડવા પડે. અને માટે એ પછી આ બધી વસ્તુઓને ક્યાં નાખવીને શું કરવું ને એ બધું એની પાછી એક વિધિ હોય, એ પ્રમાણે કરવાનું હોય. એનીવે, આ તો હું તમને સમજાવી રહ્યો છું આ પ્રતિપત્તિ કર્મ શું છે. એનીવે, એટલે આચાર્ય કહે છે પ્રતિપત્તિ કર્મવત, જેવી રીતે પ્રતિપત્તિ કર્મની અંદર
જેમ અમે આ બધી વસ્તુઓને વિધિવત અમે છોડી દઈએ છીએ, એવી રીતે જ વાસ્તવમાં હે પૂર્વ પક્ષી, અમે તમને આ રીતે પ્રતિપત્તિની જેમ અમે તમારો તમે તમે અમે 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 તમારો નિકાલ કર્યો એમ, અર્થાત જ્ઞાન કર્મ સમુચ્ચયવાદનો અમે આ રીતે સુંદર રીતે નિકાલ કર્યો એમ કહેવાનો આશય છે. યત્કિંચિત વક્તવ્યમ, અર્થાત અમારે એના માટે કંઈક વધારે તમને કશું કહેવું છે. યત્કિંચિત વક્તવ્યમ, હવે અમારે કંઈક જે થોડું ઘણું કહેવું છે. ઇત્યતઃ ઇદમ અભિધીયતે, એ હવે અમે તમને કહી રહ્યા છીએ. 80મો શ્લોક ખાલી વાંચી લઈએ, પછી આપણે કરીશું. મુક્તે ક્રિયાભિસિદ્ધત્વાत् ઇત્યાદિ અનુચિતમ બહુ યદભાણી તદન્યાયમ યથા તદધુના ઉચ્યતે. ચાલો એની વસ્તુ વાત હવે પછી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.